નમસ્તે મિત્રો, જય દ્વારકાધીશ, આનંદમાં હશો મિત્રો. ચાલો પ્રકૃતિની સાથે પ્રકૃતિના સાનિધ્યમાં મિત્રો આપણી પિંક તાઇવાન જામફળીનું કટિંગ કર્યા બાદ, સ્મોલ કટિંગ કર્યા બાદ આ ફ્રૂટિંગ આપ જોઈ શકો છો. આ ફ્રૂટિંગ જોઈ શકો છો મિત્રો. નવા ફૂલ ઉગડે છે, ફૂલ લાગે છે, બરાબર છે. આપણો પંચસ્તરીય બાગબાની છે. આ કેળાની લૂંબ આપ જોઈ શકો છો, નવી લૂંબ નીકળેલી છે, ખૂબ જ મોટી છે, બરાબર છે. વચ્ચેના આપણા ડ્રેગન ફ્રૂટનો પણ ગ્રોથ સારામાં સારો છે. આ ડ્રેગન ફ્રૂટને 9 મહિના 10મો મહિનો પૂરો થયો છે, 11મો મહિનો રનિંગ ચાલુ છે. મિત્રો, પ્રકૃતિનું રક્ષણ કરશું તો અને તો જ પ્રકૃતિ આપણને બચાવશે. આ લૂંબ આપ જોઈ શકો છો કેળાની, ખૂબ જ મોટી છે, મેચ્યોર થઈ ગઈ છે, હમણાં પાકી જશે મિત્રો. પ્રકૃતિનું રક્ષણ કરશું તો ને તો જ પ્રકૃતિ આપણને બચાવશે. અધરવાઇઝ ઘણા બધા ડિઝીઝ આજકાલ તમે જોઈ શકો છો મિત્રો. આ વનપક નેચરલી ઝાડ ઉપર પાકેલા પોપૈયા છે, આપ જોઈ શકો છો, બરાબર છે. પ્રકૃતિને બચાવશું અને તો જ પ્રકૃતિ આપણને બચાવશે. આ કેસર આંબા છે, એમાં આપણે કલમ બેસાડેલી છે. આ કલમ છે, આપ જોઈ શકો છો. આ પોપૈયા છે એ પણ આપ જોઈ શકો છો, વનપગ છે, નેચરલી છે, પાકેલા છે. સો ગાઈઝ, થેન્ક યુ, આભાર, ધન્યવાદ.